ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડમાં નવરાત્રીને લઈને જન આક્રોશ ફાટી નીકળ્યો। વિવિધ સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું। આગામી 3જી તારીખે સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવા આયોજકો અને ખેલૈયાઓ થનગની રહ્યા છે। તેમાં યુવક યુવતીઓ માટે નવરાત્રી એટલે આખા વર્ષની આતુરતાનો અંત। નવરાત્રી એટલે ગુજરાતીઓ માટે સૌથી મોટો અને સૌથી લાંબો તહેવાર મનાય છે। 10 દિવસ યૌવનધન હિલોળે ચડે છે, તે સાથે માતાજીની આરાધના પણ કરવામાં આવે છે। ત્યારે આનંદ અને આરાધનાનું આ પર્વ ખંભાતમાં ન યોજાય તે માટે શહેરમાં ચર્ચાતી વાતો મુજબ ખંભાતમાં પ્રખ્યાત ચકડોળ ગ્રાઉન્ડ ઉપર વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા તદ્દન નિઃશુલ્ક ગરબાનું આયોજન કરી ખંભાતમાં અલગ જ પ્રકારના ગરબા મહોત્સવ કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે ચકડોળ ગ્રાઉન્ડમાં ગરબા ન યોજાય તે માટે કેટલાક લોકો મેદાનમાં આવ્યા છે અને કાવા દાવા કરી નગરપાલિકાની કાર્યવાહી સામે નગર નિયોજકમાં રજૂઆત કરી સ્ટે મેળવી લેતા હાલમાં ગરબા થઈ જ ન શકે તેવી હાલત ઊભી થઈ ગઈ છે। ત્યારે હવે ખંભાત શહેરમાં ગરબા નહીં જ યોજાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આને લઈને શહેરના યુવા અને ખંભાતની મહિલાઓએ જો ગરબા નહીં થાય તો ભૂખ હડતાલ ઉપર બેસવાની પણ ચીમકી આપી છે। ત્યારે ગરબા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ રાજકારણ રમી ધર્મપ્રેમી જનતાને બાંધમાં લેવાના પ્રયાસને કારણે યુવા યુવતીઓ અને શહેરની વિવિધ સંસ્થાઓએ આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ગરબા યોજવા માંગણી કરી છે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। આજે રેલી કાઢી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે અટકળો ચાલી રહી છે ખંભાતની અંદર કે નવરાત્રી ચકડોળ ગ્રાઉન્ડ પર નથી થવાની, એના વિશે આપ શું કહેવા માંગો છો? નવરાત્રી ચકડોળ ગ્રાઉન્ડ ઉપર નથી થવાની એ બાબત તો નથી શક્ય, કારણ કે અમે પણ આ બાબતે જાહેરાત આપી જાહેરાત કરવાની હતી। આ કેસમાં એવું હતું કે ગયા વર્ષે જે રીતે નગરપાલિકા દ્વારા નવરાત્રી ગ્રાઉન્ડ આપવામાં આવ્યું હતું એ જ પ્રથા પ્રમાણે નગરપાલિકાએ પ્રમુખશ્રીની મંજૂરીથી ગ્રાઉન્ડ ભાડે આપેલ હતું, પરંતુ આ બાબતે એક અરજદારે ઉપરી કચેરીમાં અરજી કરતાં અમારા રિજનલ કમિશનર સાહેબે એ જે મંજૂરી હતી નગરપાલિકાના નાણાકીય નુકસાનકારક છે એ કારણથી એ મંજૂરી રદ કરી અને જાહેર હરાજીથી જાહેરાત આપી અને ચકડોળ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે સૂચના આપેલી છે। જે અનુસંધાને અમે જાહેરાત આપી દીધેલી છે અને સમય ઓછો હોવાને કારણે ટૂંકી મુદતની જાહેર નિવિદા આપવામાં આવેલી છે। જે જાહેરાતનો સમય પૂરો થયેથી જે ઓફરો આવી હશે એ ઓફરો પૈકી નગરપાલિકાને ફાયદાકારક જે ઓફર હશે એના પ્રમાણે અમે ચકડોળ ગ્રાઉન્ડ નવરાત્રી માટે ભાડે આપીશું। આનંદ સરસ્વતી, કયા કારણોસર આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? વર્ષોથી કેમ કે ચકડોળ ગ્રાઉન્ડમાં જે નવરાત્રિનો ઉત્સવ થતો હતો, બેન દીકરીઓ બહુ શિસ્તમય રીતે આ કાર્યક્રમ કરતી હતી ને રાસ ગરબા લેતી હતી, ભાઈઓ બહેનો બધા હળી મળીને, કોઈ અનિચ્છનીય બનાવ પણ ન બનતો ને આવી રીતે થતું હતું ને હવે અચાનક આવું બધું કયા કારણોસર આ બધા અમુક વ્યક્તિઓ વિરોધ કરતા હોય એ ખોટો વિરોધ છે અને આ ગરબા થવા જોઈએ। ખંભાત નગરી સાંસ્કૃતિક નગરી છે કે એમાં સારા સારા કાર્યક્રમો થાય છે અને બહુ સારી રીતે શાંતિ સુલેહથી થતા હોય છે, એટલે ખંભાતની જનતા મનોરંજન પ્રેમી છે, આત્મરંજન પ્રેમી છે, એટલે આવું કંઈ થાય ત્યારે એક સાધુ તરીકે મને પણ વેદના તો થાય જ કે આવું ના થવું જોઈએ। ખંભાતની અંદર છે આપનું પિયુષ પટેલ। હવે ખંભાતની અંદર ગરબા નહીં થવાના જે સમાચારને લઈ અને આજે ખંભાતના ગરબા પ્રેમી યુવાન યુવતીઓ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે આપ શું કહેશો? ના, એટલા માટે કે આ થવા દે, આવી રીતે સારા કાર્યો ખંભાતમાં જો થતા હોય અને એક જ માણસ થઈને કરતો હોય તો પછી આ કરવા દેવું જોઈએ ને, આમાં શું કામ હવનમાં અડકા નાખવા દેવા જોઈએ? ઓકે, ચલો। બેન મયુરકુમાર વાડન, આપ ક્યાં રહો છો? ખંભાત? અહીં વાડનમાં જ રહીએ છીએ। હવે આજે ખંભાતની અંદર ગરબા પ્રેમી યુવાન અને યુવતીઓ દ્વારા આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે કયા કારણોસર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? ગ્રાઉન્ડ ખાતે જે ગરબા બંધ રહ્યા છે એના માટે અમે બધા ખેલૈયા ભાઈ બહેનો અમે જોડે થઈને આ રેલીનું આયોજન કરવા માંગીએ છીએ, કારણ કે અમારા ખંભાતમાં જે અમને અમારા ખંભાતને ઓળખતું નહોતું એ આજે અમારા ખંભાતને ઓળખતું થયું છે। અહીં સેલિબ્રિટી નહોતા હોતા, એ આવતા થયા છે, જે વ્યક્તિ દ્વારા આવતા થયા છે, વ્યક્તિના વિરોધમાં જે પણ ઊભું રહ્યું છે એ અમારે નહીં જવાનું, પણ આ ખંભાતની જનતા પ્રેમી એવું જ કહેવા માંગે છે કે અહીં આગળ ચકડોળ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જ જોઈએ ને થશે જ। ખંભાત શહેર ચકડોળ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી પ્રસંગ યોજાય છે અને આ વર્ષે અમુક રાજકારણીઓ હોય કે આડકતરી રીતે બંધ રાખવામાં આવ્યું છે, તો તેના વિશે આપ શું કહેવા માંગો છો? અમે સનાતન ધર્મ માટે અને માતાજીના ગરબા માટે એટલું જ કહેવા માગીએ છીએ કે આ ગરબા કાયમ માટે થતા હતા, વર્ષોથી થતા હતા, યોગેશભાઈ સાડીવાળાના વખતથી થતા હતા, ત્યાર પછી રાહુલભાઈએ બીડું ઝડપ્યું અને રાહુલભાઈની કામગીરી સુંદર છે। એક પણ ખંભાતમાં રૂપિયો લીધા વગર
કોઈની પાસે અને કોઈ પણની જાહેરાત લીધા વગર પોતાના એકલા ખડે પગે આટલું બધું જો 50 લાખ રૂપિયાનો જે વ્યક્તિ ખર્ચ કરતો હોય અને આપણી બહેન દીકરીઓને બહાર ના જવું પડે અને એ બહેન દીકરીઓને સારી રીતે અહીંયા આગળ ગરબા કરાવે અને ફિલ્મી કલાકારોને અહીંયા આગળ લાવતા હોય તો આ માણસ માટે આટલું મોટું જો બીડું ઝડપી ને એની પાછળ રાજકારણ રમવાનું કારણ શું છે એ અમને ખ્યાલ નથી આવતો. પણ પરમ કૃપાળુ પરમાત્માને ઈશ્વરને એટલું જ કહેવાનું કે એમની પણ બુદ્ધિ સુધારે ને આવનાર સમયની અંદર ખંભાતની અંદર આવું કોઈ પણ સત્ય અને કોઈ પણ કામ ન થાય અને ભગીરથ કાર્યો થાય એવી અમારી આશા છે. પાછળ પડદા પાછળ કાર્ય કરી રહ્યા છો તો તેઓને આપ શું કહેવા માંગો છો? એનું તો માતાજી બિલકુલ સારું જ નહીં કરે ને એની તો હાય 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 હાય